કરમસદ સ્વયંભૂ સજ્જડ બંધ. સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના મહાપાલિકામાં સમાવેશ પર કર્મભૂમિ પુનઃસ્મરણાર્થે સ્વયંભૂ સજ્જડ બંધ. બજાર સહિત શિક્ષણ સંસ્થાઓ બંધમાં જોડાયા. ગત પેલીના રોજ રાજ્ય સરકારે આણંદને મહાનગરપાલિકાનું અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવતા મહાપાલિકામાં કરમસદના સમાવેશ પગલે સરદાર પટેલની કર્મભૂમિનું અસ્તિત્વ ભૂસાઈ જશે ના સંદેહ પગલે છેલ્લા 5 દિવસથી સ્થાનિક સ્તરે વિરોધ યથાવત રહેવા પામ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી. નામ પરિચયને આજ રોજ કરમસદ બંધનું એલાન અપાયું છે, એ શું છે વિગતો? મારું નામ મિથિલેશ અમીન છે. હું કરમસદનો રહેવાસી છું. કરમસદ ગામના જે સ્વતંત્રતાના દરજ્જા માટેના જે મોદી સરકારે અને ભૂપેન્દ્રભાઈની સરકારે વાયદા કરેલા હતા, એ વાયદાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાથે છેતરપિંડી અને દગો કરવામાં આવ્યો હતો અને કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી અને હિન્દુસ્તાનના નકશામાંથી જેને નાશ કર્યો છે તેના બદલ આજે કરમસદ ગામજનોએ સ્વયંભૂ રીતે વિરોધમાં બંધનું એલાન ગઈકાલે આપેલું અને આજે સ્વયંભૂ રીતે બંધ પાડેલું છે. નાના મોટા દુકાનદારો, ડીશ એન્ટીનાના કેબલો, શાળાઓ, કોલેજો, આજે તમામ લોકોએ પોતાનું સ્વયંભૂ રીતે બંધ પાડી અને આ બંધના એલાનમાં સાથ સહકાર આપ્યો છે. એ બદલ સૌ ગામજનોને હું આભાર માનું છું અને સરકારને હું ચેતવણી આપું છું કે આ બંધનું એલાન આના પછીના વિવિધ કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનો કરી અને રાજ્ય સ્તરે આ આંદોલનનો વ્યાપ કરવામાં આવશે જો અમારી માગણી નહીં સ્વીકારાય તો.